નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તલાટીને રંગે હાથ દબોચ્યા। જન્મનું પ્રમાણપત્ર કાઢી આપવા જખવાડા ગ્રામ પંચાયતના તલાટી 20,000ની લાંચ લેતા ઝડપાયા। અમદાવાદ ગ્રામ્ય એસીબીની ટીમે છટકું ગોઠવી સ્થળ પર તલાટીને રંગે હાથે દબોચ્યા। અમદાવાદ ગ્રામ્ય એસીબીની ટીમે વિરમગામ તાલુકાના જખવાડા ગ્રામ પંચાયતના મહિલા તલાટીને ₹20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે। જન્મનું પ્રમાણપત્ર કાઢી આપવા ₹20,000ની લાંચ માંગી હતી। પ્રાપ્ત વિગત મુજબ જખવાડા ગામે રહેતા એક જાગૃત નાગરિક જખવાડા ગ્રામ પંચાયત કચેરીમાં 15 દિવસ પહેલા કામ માટે ગયા હતા। જખવાડા ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી કાશ્મીરાબેન મકવાણાને પુત્રીનું જન્મનું પ્રમાણપત્ર કાઢી આપવા વિનંતી કરી હતી। તે સમયે તલાટી કાશ્મીરાબેને અરજદારને જણાવેલ કે તમારી પુત્રીનું જન્મનું પ્રમાણપત્ર કાઢવું હોય તો તમારે 20,000નો વ્યવહાર કરવો પડશે। જેથી જાગૃત નાગરિકે તલાટી મંત્રીને કહ્યું હતું કે હાલ મારી પાસે આટલા પૈસાની વ્યવસ્થા નથી, પૈસાની વ્યવસ્થા થશે એટલે રૂબરૂ પંચાયત કચેરીમાં આવવાનું જણાવ્યું હતું। પરંતુ જાગૃત નાગરિક લાંચના પૈસા આપવા માંગતા ન હોય અમદાવાદ ગ્રામ્ય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। મળેલ ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય એસીબીના પીઆઈ NN જાદવ સહિતની ટીમે છટકું ગોઠવ્યું હતું। લાંચના છટકા દરમિયાન કાશ્મીરાબેન ભાણદાસ મકવાણા તલાટી કમ મંત્રી જખવાડા ગ્રામ પંચાયત વર્ગ 3ને 20,000ની લાંચની માંગણી કરી સ્વીકાર કરતા સ્થળ પર રંગે હાથ ઝડપાઈ ગયા હતા। જેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।